કચ્છ જિલ્લાનું આરોગ્ય તંત્ર લકવાગ્રસ્ત બન્યો। 368 જગ્યાઓ પૈકી 199 જગ્યાઓ ખાલી। કચ્છની જનતા ખાનગી હોસ્પિટલમાં લૂંટાય છે। નિવાસી તબીબ, જનરલ સર્જન, એનેસ્થેસિયા, ઓર્થોપેડિક, ગાયનિક સહિતની મોટાભાગની જગ્યાઓ ખાલી છે। તેથી કચ્છના લોકો હેરાન પરેશાન થયા। પૂરતી દવાઓ અને સુવિધાઓ ન મળવાને કારણે કચ્છના લોકો આરોગ્ય માફિયા પાસે લૂંટાવા મજબૂર થયા છે। અદાણીને સોંપેલી ભુજની સિવિલ હોસ્પિટલમાં પણ કચ્છના દર્દીઓને સારવાર ન મળવાની ફરિયાદો થવા પામી। કચ્છના ધારાસભ્યો અને સાંસદે મૂંગું મૌન ધારણ કર્યું છે। વોટ આપનારી જનતાને સુવિધાઓ નથી મળતી, પરંતુ અદાણીને જલસા। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ ભાવસાર। સામાન્ય રીતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે લોકો બીમાર પડે અને એની આપણે સારવાર કરતો કરીએ, પરંતુ આજની તારીખમાં આખો કચ્છ જિલ્લો બીમાર પડ્યો છે એવું કહીએ તો પણ ચાલી શકે। કચ્છ જિલ્લામાં મોટા ભાગમાં તબીબો નથી। કચ્છ જિલ્લામાં જે આરોગ્યની જગ્યાઓ છે તે પૈકી અંદાજિત 200 જેટલી જગ્યાઓ ખાલી છે। હવે આ પરિસ્થિતિમાં કચ્છના લોકોને સ્વાસ્થ્ય મળે એ આપણે દૂર દૂર સુધી દેખાતું નથી। આ મામલે આજે આપણી સાથે લખનભાઈ ચર્ચા કરવા માટે આજે લખનભાઈ, સ્વાગત છે તમારું। લખનભાઈ, 368 જગ્યા પૈકી 199 જગ્યા ખાલી છે। હવે કચ્છના લોકોને સ્વાસ્થ્ય કઈ રીતે મળશે? આ વર્ષોથી આ સરકારે આમને આમ કર્યું છે। સબકા સાથ સબકા વિકાસના નારા લગાવવા, આ ખોટા નારા છે પહેલે તો। પછી બીજી વાત એ છે કે કચ્છમાં છેલ્લા 20 વર્ષથી શિક્ષકોની ઘટ જે હમણાં સરકારે જાહેર કરી છે, અહીંયા કને રોજગારી એટલી બધી છે પણ કચ્છના લોકલ માણસોને રોજગારી મળતી નથી। અને સાથે આ વાત કરીએ આરોગ્યની, તો મેં પણ સાથે જો બધા પત્રકારોને પણ ખ્યાલ છે કે છેલ્લા 7-8 વર્ષથી જીકે જનરલ હોસ્પિટલ અદાણીને જે સોંપવામાં કરી દીધી એના વિરોધમાં આપણે લડત ચલાવી રહ્યા છીએ। એ હોસ્પિટલમાં પણ આજની તારીખમાં અદાણીની હોસ્પિટલમાં આજની તારીખમાં ગંભીર બીમારીઓના ડોક્ટર નથી। જેવી રીતે ન્યુરોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ, કેન્સરનો સ્પેશિયલ વિભાગ હોવો જોઈએ, એ પણ આજની તારીખમાં ત્યાં આગળ છે નહીં। તો એટલે મેડિકલ સ્ટાફ આપણે કહી શકીએ કે 200 જેવી ઘટ છે। અને ખાસ મુખ્ય મુદ્દો એ છે દત્તેશભાઈ કે સિવિલ સર્જન બુચ સાહેબ હતા, એમની એ રિટાયર થઈ ગયા એ બાદ આજ દિવસ સુધી સિવિલ સર્જનની જગ્યા ખાલી પડી છે કચ્છ જેવા જિલ્લામાં। કચ્છને પૂર્વ અને પશ્ચિમ બે લાગુ પડે છે છતાંય પણ, એટલે બહુ ગંભીર પ્રશ્ન છે। અને મારી વિનંતી છે કચ્છ વહીવટી તંત્રને, કલેક્ટર શ્રીને અને કચ્છના સાંસદ શ્રીને કે ભાઈ વહેલી તકે સિવિલ સર્જન અને તમામ જે CHC સેન્ટરો છે ત્યાં આગળ જે ખૂટતા ડોક્ટરો છે એમની તાત્કાલિક ધોરણે ભરતી કરાવવામાં આવે। અને ખાસ કરીને ગાયનેક વિભાગમાં, કારણ કે ડિલિવરી કરાવવા માટે ત્યાં કને બહેનો ક્યાં જશે? આજે અબડાસા હોય, લખપત હોય, રાપર હોય, ભચાઉ હોય, આ બંને પશ્ચિમ વિસ્તાર જે 80-90 કિલોમીટર થાય છે, તો ત્યાંની CHCમાં ગાયનેક ડોક્ટરોની બહુ મોટી કમી છે। અને ગાયનેક ડોક્ટરોની કમી છે, એનેસ્થેસિયાનો એક ડોક્ટર જ નથી, એનેસ્થેસિયાનો ડોક્ટર નથી। એટલે માની લો કાલ ઉઠીને કદાચ સર્જરી કરવાની આવે તો પણ એનેસ્થેસિયાનો ફરજિયાત ડોક્ટર જોઈએ એ નથી। ઘણી જગ્યાઓએ ઓર્થોપેડિક ડોક્ટરો નથી। તો આ તમામ ડોક્ટરોની CHC સેન્ટરમાં જે લાગુ પડે છે 40-50 જણાનો ડોક્ટરો સહિતનો જે સ્ટાફ છે એ હોવો જોઈએ, પણ એ સ્ટાફ આજની તારીખમાં નથી। તો કચ્છ કલેક્ટર શ્રીને, કચ્છના સાંસદ શ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ કમીઓ પૂરી કરવામાં આવે। અને અહીંયા આગળ જે સિવિલ સર્જન બેસે છે, જેમને ચાર્જ આપવામાં આવ્યો છે મહિનામાં, અઠવાડિયામાં માત્ર ને માત્ર 1 દિવસ અથવા 2 દિવસ આવે છે, અને ત્યાં કને પણ પુઅર પેશન્ટને જીકે જનરલ હોસ્પિટલમાં આવા મસ્ત મોટા બિલ બને છે, 15-20 હજાર રૂપિયાના બિલ બને છે, જે બિચારાઓ પાસે BPL કાર્ડ નથી અને ચૂકવી શકે એ પોઝિશનમાં નથી। મને ઘણી વખત ફોન આવતા હોય છે, તો એમને જે પુઅર ફ્રીની સાઇન કરવાની હોય તો શું એ જેમને ચાર્જ મળ્યો છે માંડવીથી જ્યારે આવે ત્યારે સાઇન કરાવે? તો આ પણ એક પ્રજા ઉપર સરકાર દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે। આ દબાણ પણ હટવું જોઈએ ને સિવિલ સર્જન અહીંયા કને પરમાનન્ટ એક નિયુક્ત હોવા જોઈએ, જે થકી જીકે જનરલ હોસ્પિટલમાં જે પુઅર લોકો છે, જે એકદમ ગરીબ લોકો છે, જે સારવાર માટે જાય છે, જેમની પાસે આયુષ્માન કાર્ડ અથવા BPL કાર્ડ નથી હોતા, એવા લોકોને ફ્રીમાં સારવાર મળે। પણ સરકાર આવું ક્યારે કરશે એ જોવાની જરૂરત છે દત્તેશભાઈ। દર્શક મિત્રો, તમે વિચાર કરજો કે ભુજની જીકે જનરલ હોસ્પિટલ જ્યારે અદાણીને સોંપવામાં આવી ત્યારે જે કરાર થયેલા છે એ કરારમાં સ્પષ્ટ લખેલું છે
કે બીપીએલ કાર્ડ હોલ્ડરને મફતમાં સારવાર થશે અને જે સિવિલ સર્જન છે એ સજેસ્ટ કરશે, અભિપ્રાય આપશે કે આ ગરીબ છે એની પણ મફતમાં સારવાર કરવાની છે. પરંતુ સિવિલ સર્જન માત્ર અઠવાડિયામાં એક જ દિવસ હાજર હોય, એનો મતલબ એ છે કે ગરીબ લોકો પાસે બીપીએલ કાર્ડ નથી, એમને માત્ર મંગળવારના જ બીમાર પડવાનું છે, અઠવાડિયામાં બીજા વારમાં બીમાર પડવાની મનાઈ છે. લખનભાઈ, આપણે જે લિસ્ટની વાત કરીએ તો અધિક્ષકની 5 જગ્યા છે, એનામાં એક જ જગ્યા ભરેલી છે. નિવાસી તબીબ તો એકેય નથી આખા કચ્છ જિલ્લામાં. ફૂલ ટાઈમ સર્જન એક હોવા જોઈએ, સિવિલ સર્જન એ છે એની બુચ સાહેબ રિટાયર થઈ ગયા. પેથોલોજીસ્ટની 50% જગ્યા ખાલી છે, ઓર્થોપેડિકની 90% જગ્યા ખાલી છે, રેડિયોલોજીસ્ટની 50% જગ્યા ખાલી છે, બાળ રોગ નિષ્ણાંતની 50% જગ્યા ખાલી છે, ગાયનેકની 50% જગ્યા ખાલી છે. એનેસ્થેસિયા તો એકેય નથી, લખનભાઈએ જેમ કીધું એમ. ઈએનટી સર્જન 3 પૈકી 1 એટલે 66% જગ્યા ખાલી છે. જનરલ સર્જન 0, 5 જગ્યા નિયુક્ત કરેલી છે, એમાં 0 છે. સાયકાટ્રિસ્ટ 2 જ છે તબીબો 5 પૈકીના. આવી રીતે ડેન્ટલ સર્જન 2 છે, 3 હોવા જોઈએ. એક્સરે નિષ્ણાત 1 પણ નથી. હવે આ સ્થિતિમાં તમે એમ વિચારો કે કચ્છ જિલ્લાના લોકોને સારવાર મળે એ શક્ય નથી. કચ્છ જિલ્લો તમને ધ્યાનમાં હશે કે ભારતનો સૌથી મોટો જિલ્લો છે, બહુ અંતરિયાળ જિલ્લો છે, ખૂબ મોટો જિલ્લો છે અને ભારતના ઘણા બધા રાજ્યોથી પણ આનો ભૂભાગ મોટો છે. લખનભાઈ, એ જગ્યામાં 20-21 સીએચસી છે, 64 જેટલી પીએચસી છે, એનામાં 200 જેટલા સ્ટાફ નો હોય તો સારવાર મળવાની જ નથી. તો હવે કચ્છના લોકો જાય ક્યાં? પ્રાઇવેટમાં જઈ અને એમને બંદૂક વગર જ લૂંટાઈ જવાનું. નહીં, આનામાં કેવું છે કે ઘણી વખત હું જયારે અરજીઓ કરતો અથવા સરકારના અધિકારીશ્રીઓ સાથે વાત કરતો હું ત્યારે એ લોકો એમ કહે છે કે ડોક્ટરો અહીંયા આગળ રહેવા માંગતા નથી. અને એક અનુભવ પણ છે એવો કે નલિયા સરકારી હોસ્પિટલમાં જયારે અમે આંદોલન કર્યું ત્યાર પછી એક ડોક્ટર આવ્યા, પણ એ ડોક્ટર ત્યાંથી છોડીને ચાલ્યા ગયા. તો મારી એક સરકારને સજેશન પણ છે કે વાર્ષિક 150 ડોક્ટરો જીકે જનરલ હોસ્પિટલ અડાણી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે આવે છે, એમાંથી જે ડોક્ટરો બને છે એક એવો શેડ્યુલ બનાવે સરકાર કે કમસે કમ 5 વર્ષ જે અહીંયા કને ડોક્ટર બનીને નીકળે છે એમને કચ્છમાં આપવાની. બરોબર છે. જો ખૂટતી કડીઓ ડોક્ટરોમાં છે તો અહીંયા કને તો ઓર્થોપેડિક જે જનરલ સર્જન જે એમડી જે મેડિસન જે સાયકાટ્રિસ્ટ પણ અહીંયા આગળ અભ્યાસ કરવા માટે આવે છે. અહીંયા કને એ વ્યવસ્થા છે, ભલે એનામાં ન્યુરોલોજીસ્ટ નથી, કાર્ડિયોલોજીસ્ટ નથી, ગેસ્ટ્રોલોજીસ્ટ, પણ એ સિવાયની અહીંયા કને સગવડો છે, ત્યાં કને ડોક્ટરો અભ્યાસ કરવા માટે આવે છે. તો એ ડોક્ટર જયારે બની જાય ત્યારે સરકાર જો કમસે કમ 5 વર્ષ એમાં નિયુક્ત કરે કે ભાઈ લોકલ કચ્છમાં જ રહેવાનું તમને, એવી જો જોગવાઈ કરી નાખે તો જેટલા પણ સીએચસી પીએચસી સેન્ટરો છે ત્યાં આગળ ક્યાંય પણ ડોક્ટરની કમી રહેશે નહીં. તો આ એક મોટો સજેશન હું કચ્છના કલેક્ટરશ્રીને, કચ્છના છે ધારાસભ્યશ્રીને અને ધારાસભ્યશ્રીઓને વિનંતી છે કે આરોગ્ય મુદ્દે આવનારા દિવસોમાં જે સત્ર ચાલે વિધાનસભામાં એ મુદ્દાઓ ઉપર તમે જે મારું સજેશન છે એ સજેશનને ત્યાં કને રાખો અને 5 વર્ષ કમસે કમ અહીંયા કને સ્થાનિક એ લોકો જો ફરજ અદા કરે તો કચ્છના લોકોને પણ રાહત મળે મેડિકલ ક્ષેત્રમાં અને એમનો પણ અનુભવ જે અહીંયા કને ભણવા આવ્યા હોય 3 વર્ષ જે 5 વર્ષનો ગાળો હોય છે એ 5 વર્ષ પછી પણ અહીંયા કને જે સારવાર આપે તો ડોક્ટરને ભગવાન કહેવાય છે. તો આ એક 100%ની વાત છે કે કચ્છને ભારતના બંધારણમાં વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. એવા વિશેષ દરજાવાળા કચ્છ માટે તો શિક્ષણ અને આરોગ્ય અને સાથે સાથે રોજગારી એ પ્રાથમિક મુદ્દો હોવો જોઈએ, જ્યારે એ સૌથી પછાત મુદ્દો બની ગયો છે. જેમ કચ્છને પછાત છોડવામાં આવ્યું છે એવી રીતે આ 3 મુદ્દાઓ કચ્છ માટે પછાત બની ગયા છે. કચ્છમાં ભ્રષ્ટાચાર કરવો હોય તો બહુ મોટા પાયે થશે, 2 નંબરના ધંધા કરવા હોય તો મોટા પાયે થશે, પોલીસને હપ્તાખોરી કરવી હોય, અધિકારીઓને હપ્તાખોરી કરવી હોય તો મોટા પાયે થશે. અહીંયા કને શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, રોજગારીની વાત હોય તો અહીંયા કને કોઈ પણ ધારાસભ્ય બોલવા તૈયાર નથી. તો મારી છ ધારાસભ્યને અને કચ્છના સાંસદશ્રીને વિનંતી છે કે શિક્ષણ મુદ્દે વાત કરી તો હવે આરોગ્ય મુદ્દે પણ તમે સરકાર ઉપર રજૂઆત કરો અને વહેલી તકે આ પીએચસી અને સીએચસી સેન્ટરોમાં ડોક્ટરોની ભરતી થાય અને સાથે સાથે મેડિકલ સ્ટાફ જે એની પર તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે, જે થકી કચ્છના જે લોકલ લોકો છે એમને પણ એક રોજગારીનો અવસર મળી શકે એમ છે. દર્શક મિત્રો, જે બોન્ડેડ ડોક્ટરની જગ્યાઓ કચ્છમાં ભરાવી જોઈએ એ પૈકીના 59 ડોક્ટરો એવા હતા કે જેમને અહીંયા કને મૂકવામાં આવ્યા ને એ ડોક્ટરો હાજર જ નથી થયા.
હવે એ શા માટે હાજર નથી થયા એ એમના ઓન પ્રશ્ન છે, પરંતુ એ ડોક્ટરો હાજર નતા, એમની જગ્યાએ બીજી ડોક્ટરની વ્યવસ્થા થવી જોઈએ, એ વ્યવસ્થા નથી થઈ. તો લખનભાઈ, આ સ્થિતિમાં આપણે જોઈએ તો કચ્છનું આરોગ્ય તંત્ર જ લકવાગ્રસ્ત છે. તો હવે આપણે ખાનગીમાં જ જઈને લૂંટાવાનું એવું જ આ એવો કારસો હોય એવું છે. સરકાર સાથે મળેલા લોકોની પ્રાઇવેટ હોસ્પિટલ, હા, સરકાર સાથે જે મળેલા લોકો છે, જે આ સરકારને ફંડ આપે છે, આ સરકાર જયારે ચૂંટણી લડતી હોય ભાજપ સરકાર, ત્યારે એમને આર્થિક રીતે અને બીજી પણ રીતે મદદ કરતા હોય, એમ લોકોની જ આ પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે, પ્રાઇવેટ હોસ્પિટલો ચાલે છે અને પ્રાઇવેટ સ્કૂલો પણ એમની ચાલે છે. એ જોવા લાયક છે. તો એમને ફાયદો પહોંચાડવા માટે સરકારી સ્કૂલોમાં અને સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો નથી, ત્યાં શિક્ષકો નથી. આ મોટામાં મોટું એક રાજ છે અને કચ્છની જનતાથી આ છુપાવવામાં આવી રહ્યું છે. આજે પ્રાઇવેટ હોસ્પિટલોમાં એક હેમરેજ મગજમાં થાય છે, એનું ઓપરેશન કરાવવું તો 2.5 થી 3 લાખ રૂપિયા લાગે છે. તાવ આવતો અને દવા લેવા જશો એટલે 1000 રૂપિયા ખપી જશે. જ્યારે સરકારી હોસ્પિટલમાં એ તમામ ફ્રીમાં થઈ શકે એમ છે, પણ ત્યાં કને ડોક્ટરો નથી, ત્યાં કને ઇક્વિપમેન્ટ નથી એ લોકો પાસે. અને સરકાર જાણી જોઈને એમ કરે છે. માટે મારી વિનંતી હું વારે ઘડીએ કચ્છના જનપ્રતિનિધિઓને શું કામ કહેતો હોઉં છું કે તમે આ મુદ્દાઓને ઉપાડો, અન્યથા 2024માં આ જે જનતા 2027માં આ જે જનતા જે તમને 110% પરિણામ એનું આપશે, આ સરકારને આપવાની છે. તો દર્શક મિત્રો, લખનભાઈએ જેમ વાત કરી કે હવે શિક્ષણ પછી કચ્છ જિલ્લામાં સ્વાસ્થ્ય માફિયા પણ એક્ટિવ થયા છે અને સ્વાસ્થ્ય માફિયા સરકારી સુવિધાઓ મળે તો એમની દુકાનો ન ચાલે, એમની દુકાનો ચાલે એટલા માટે જ આ સરકારી ભરતીઓ નથી થતી અને મારે અને તમારે પ્રાઇવેટમાં જઈને લૂંટાવાનું છે, એ સુનિશ્ચિત છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર.